નમસ્કાર, હું ડૉક્ટર નિલેશ સંઘવી, પીડિયાટ્રિશિયન, સ્નેહ ચિલ્ડ્રન હોસ્પિટલ ધ્રાંગધ્રા. ગરમીના દિવસોમાં બાળકોમાં ઝાડા, ઉલટી અને ડિહાઇડ્રેશનની સમસ્યા ખૂબ રહેતી હોય છે. આજે આપણે જોઈશું કે ખરેખર ઝાડા ઉલટી થાય તો ડિહાઇડ્રેશનને રોકવા માટે શું કરવું. તો ઝાડા ઉલટી થાય તેવા સમયે બાળકોને વધુ પ્રમાણમાં પાણી પીવાનું પ્રોત્સાહન આપો, દરેક તાજા શાકભાજી આપો, વળી સાથે સાથે નાળિયેરનું પાણી, દહીં, છાશ અને લીંબુનું શરબત પણ વધુ પ્રમાણમાં આપવું અને સાથે સાથે ORS આપવાનું ભૂલતા નહીં. હવે આપણે આજે જોઈએ કે ડિહાઇડ્રેશન થાય તો એના ચિહ્નો શું હોય છે. તો ડિહાઇડ્રેશન થાય તો બાળક એકદમ નિસ્તેજ એટલે કે નબળું પડી જાય છે, એની આંખો ઊંડી ઉતરી શકે છે, એની જીભ સુકાઈ જાય છે અને ચામડીની તરલશીલતા એટલે કે ઇલાસ્ટિસિટી ઘટી જાય છે અને બાળકનો પેશાબ કરવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તો આવા સંજોગોમાં તુરંત ડૉક્ટરનો સંપર્ક કરો.